कि जो भी व्यक्ति उड़ना चाहता है उसे सबसे पहले खड़े रहना सीख लेना चाहिए. મતલબ ये ચીની કહાવત है અને આ ચીની કહાવત છે કહેવા શું માગે છે. મારું નામ છે ફાલ્ગુન ડાબી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. જીવનમાં બધા જ લોકો સફળતા મેળવવા ઈચ્છે છે, પરંતુ મનના વિરોધો એટલા બધા છે કે એ મનના વિરોધોથી જ આપણે બધા જ લોકો આગળ નથી વધી શકતા. ઘણી વખત પાસ્ટની જે ભૂતકાળમાં જે વીતેલી બધી વાતો છે એ ઘણી વખત આપને યાદ આવતી હોય ને ઘણી વખત ભવિષ્યની ચિંતા થતી હોય. માણસ બે જ સમયે દુઃખી રહી શકે છે. જો ભૂતકાળમાં જાય તો એ દુઃખી થાય કે નહીં, પાસ્ટમાં આ ઘટ્યું હતું, પાસ્ટમાં આ ઘટ્યું હતું. એના પણ બે મુદ્દા અને બે પહેલું હોઈ શકે. એક છે જે તમારી જીવનની અચીવમેન્ટ ને એક છે તમારા જીવનમાં જે કંઈ પણ દુઃખ કે જે વસ્તુ તમે છોડી દીધી છે. ઇન કેસ ઓફ આપણે ભવિષ્યમાં વિચારીએ તો ભવિષ્યમાં એક ઘટના ઘટિત થઈ શકે એ છે તમારા ભવિષ્ય વિશેની ચિંતા. અને જ્યારે જીવનમાં ભવિષ્ય વિશેની ચિંતા આવે ત્યારે હંમેશાને માટે જીવનમાં ડર રહે છે અને આ ડર મિટાવવાનો કોઈ ઉપાય નથી. સિમ્પલ ઇન કેસ ઓફ આપણે એ જ કહી શકીએ કે ના આપણે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ, ના આપણે ભૂતકાળની જેટલી પણ યાદો છે એને યાદ કરવી જોઈએ, કેમ કે એને કરવાથી કાંઈ ફાયદો નથી. જે વસ્તુ ઓલરેડી વીતી ગઈ છે, જે ભૂતકાળ છે, કે જે કોઈ વ્યક્તિ હોય, કોઈ બાળક હોય, કદાચ 10મામાં ફેલ થયો હોય, 12મામાં ફેલ થયું હોય અથવા જીવનમાં એને ઘણો બધો સમય છે, પોતાની ઉર્જા છે વેસ્ટ કરી દીધી હોય, એ પલ ઉપર એ પાસા ઉપર આપણે ગમે તેટલું ફોકસ કરીએ કાંઈ ફાયદો નથી. હંમેશાને માટે આપણી એનર્જી છે એ ડાઉન જ થવાની છે. અને ઇન કેસ ઓફ આપણે ભવિષ્યમાં વિચારીએ કે અત્યારે તો જે વિઝ્યુલાઇઝની બધી ટેકનિક આવે છે બહુ બધી બકવાસ ટેકનિક છે. જો જીવનમાં તમે વિચારતા જ હોય કે વિઝ્યુલાઇઝ કરું, તમારે આ વસ્તુ જોતી છે, ઓલી વસ્તુ જોતી છે, એનાથી તમને ખાલી સ્ટ્રેસ મળી શકે છે, એનાથી બીજું કંઈ વધારે મળી શકતું નથી. હું એટલા માટે ના પાડું છું કેમ કે જો તમે વધારે તમે ફ્યુચર વિશે જ વિચાર્યા કરશો અને જો તમે અત્યારે કેફેબલ નહીં હોય, તમારી પાસે ઉર્જા નહીં હોય, તો એ મુકામ સુધી તમે પહોંચી શકવાની ક્ષમતા તો નહીં જ ધરાવતો હોય. પરંતુ એ મુકામ સુધી પહોંચવા કરતાં પણ અત્યારે જે પ્રેઝન્ટમાં, જે હકીકતમાં, જે હાલમાં તમારે આ મગજમાં જે સ્ટ્રેસ આવશે, સ્ટ્રેસ બહુ ભયાનક સ્ટ્રેસ હશે ને એ સ્ટ્રેસ છે એ તમને કામ નહીં કરવા દે. ઘણી વખત એવું ઘટે છે કે કોઈ બાળક હોય એ 10માની પરીક્ષા દેતો હોય, 12માની પરીક્ષા દેતો હોય, હંમેશાને માટે ટોપ ઓફ ધ રેન્ક ધારે કે ભાઈ મારે એટલા પર્સન્ટેજ લઈ આવ્યો છે, મારે એટલા ટકા લઈ આવ્યા છે, ને હંમેશાને માટે બાળક મહેનત કરતો જ હોય છે. જો આમાં બે પહેલું હોય કે એક વસ્તુ તો એ થઈ શકે કે બાળકને હંમેશાને માટે કામ કરવા માટે એને જે ગોલ રાખ્યો છે એને ઇન્ડિકેટ કરતો રહે ને મહેનત કરવા માટે મજબૂર કરતો રહે. અને બીજી વસ્તુ એ હોઈ શકે કે જો બાળક પાસે એટલી ક્ષમતા ન હોય તો બાળક છે ડિપ્રેશનમાં જઈ શકે છે. પણ બંને પહેલુંમાં કાંઈ ફાયદા છે નહીં. જો યથાર્થ થવામાં છે ને આનંદ છે. આ જીવનમાં ના સુખ છે, જીવનમાં ના દુઃખ છે, જે બી રીતે છે એ બધી જ વસ્તુને સહન કરો, બસ એના સિવાય બીજું કંઈ ઉપાય જ નથી. જો જીવનમાં તમે સુખની અપેક્ષા રાખશો તો તમને દુઃખ મળવાનું છે, અને જીવનમાં જો તમે દુઃખ વેઠી રહ્યા છો તો તમે સુખ મળવાનું છે. સુખ પણ જાજો તમે સમય નહીં ટકે અને દુઃખ પણ જાજો સમય નહીં ટકે. તમે ભવિષ્ય વિશે ગમે તેટલા પ્લાન બનાવી લો, કેટલા પ્લાન તમારા સાકાર થયા છે, અને પ્લાન સાકાર થઈ ગયા પછી પણ તમને શું મળ્યું છે? ક્યાંય નહીં, હતા ત્યાં ને ત્યાં જ છો. તો પછી આપણે જીવનમાં ગમે તેટલી મહેનત કરીએ, આપણે હોઈએ ત્યાં ને ત્યાં હોઈએ, તો પછી આપણા જીવનની ગતિ ના કહેવાય ને, આપણા જીવનની પ્રગતિ ના કહેવાય ને. હું જે કહેવા માગું છું કે તમારે જો પ્રેઝન્ટમાં ફોકસ કરવું હોય તો તમારે ના તો ભવિષ્યમાં જવું જોશે, ના ભૂતકાળમાં જવું જોશે. રામ કાજ કરી બેક વાતોર, બસ બધી જ વસ્તુ છે રામને તમારે સમર્પિત કરી દેવી જોશે, બધી જ વસ્તુ કૃષ્ણને સમર્પિત કરી દેવી જોશે. જ્યારે જીવનમાં પૂર્ણ સમર્પણ કામ પ્રત્યે આવશે, જીવનમાં જ્યારે સ્પષ્ટ કામ આવશે, ના તમારા માટે મહત્વપૂર્ણ કોઈ પ્રેસિડેન્ટ હશે કે ના તમારા માટે મહત્વપૂર્ણ કોઈ બિઝનેસમેન હશે, તમે તમારા જીવનમાં ખુદના પોતાના રોલ મોડલ હશો, તમે અલ્ટ્રા કેફેબલ હશો, તમે સક્ષમવાન હશો. પરંતુ સક્ષમવાન બનવા માટે ના ભૂતકાળની યાદો જોશે, ના ભવિષ્યની ચિંતા જોશે, કેમ કે જીવનમાં યથાર્થ થવું જોશે, જીવનમાં સજગ થવું જોશે. જો આ ક્ષણ છે, આ ક્ષણે જ તમે પૂર્ણ કેન્દ્રતાથી તમે સાંભળી નથી શકતા. મનના ઘણા બધા વિરોધો તમને સતાવી રહ્યા હોય છે, પરંતુ એને સહન કરતા શીખવા જોશે. બે વસ્તુ થઈ શકે. હું હંમેશાને માટે બે વસ્તુ એટલા માટે કહી શકું અને બે વસ્તુ એટલા માટે કહું છું કે બે વસ્તુમાંથી આપણે એક વસ્તુ તરફ જવાનું છે. બે વસ્તુમાંથી એક વસ્તુ તરફ જવાનું છે. દ્વૈત બેમાંથી એક તરફ જવાનું છે. તમે કોઈ પણ કામ કરવા માટે બેઠા, જે મનના વિરોધો હંમેશાના માટે સતાવતા હોય, ત્યારે તમારા જીવનમાં પ્રશ્ન કરવો જોશે, તમારે ખુદને પ્રશ્ન કરવો જોશે અને પૂર્ણ ઈમાનદારી જોશે. જો તમારે જીવનમાં અલ્ટ્રા કેફેબલ બનવું હોય, તમારે જીવનમાં પૂર્ણ સક્ષમ બનવું હોય,
તમારા જીવનના જેટલા પણ દુઃખ છે, દર્દ છે, એ બધી જ વસ્તુથી તમારે પાર જવું હોય, જીવનમાં અપાર સફળતા મેળવવી હોય તો તમારું જીવન રામને સમર્પિત કરી દેવું જોશે, કૃષ્ણને સમર્પિત કરી દેવું જોશે. અને આ સમર્પણ માટે છે આ વાત અને આ મુદ્દો છે સૌથી વધારે મહત્વપૂર્ણ બની શકે છે તમારા જીવન માટે. જ્યારે પણ તમે કોઈ પણ કામ કરવા માટે બેસો છો અને જ્યારે મનના વિરોધો સતાવે છે ત્યારે એક પ્રશ્ન હંમેશાને માટે કહો કે હું જે કામ કરી રહ્યો છું એ કામ શું મને જ્ઞાન દેવડાવી શકે છે, મને મુક્તિ દેવડાવી શકે છે, હું અત્યારે જે જીવનમાં જે સ્થિતિ છું એ સ્થિતિમાંથી મને બહેતર બનાવી શકે છે. અને બીજી સાઈડ મૂકી દો તમારા મનના જેટલા પણ વિરોધો હોય છે. તમારું કામ કયું સૌથી વધારે મહત્વપૂર્ણ છે? જે કામ તમને મુક્તિ અપાવી શકે છે, જે કામ તમને પરમ આનંદ અપાવી શકે છે, એ કામ કરવું તમારા માટે વધારે મહત્વપૂર્ણ છે કે એ કામ છોડીને છે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાની રીલ સ્ક્રોલ કરવી એ તમારા માટે વધારે મહત્વપૂર્ણ છે? હંમેશાને માટે જવાબ એ જ આવશે કે હું જે અત્યારે જે કરી રહ્યો છું, હું જે વસ્તુમાં ફોકસ કરી રહ્યો છું એ મારા માટે સૌથી વધારે મહત્વપૂર્ણ છે. હંમેશાને માટે એ જ ઉત્તર આવશે. પરંતુ આપણે અહીંયા થોડું ઇગ્નોર કરતાં શીખવું જોશે મનના વિચારોને. વિચાર હંમેશાને માટે ચાલ્યા જ કરે છે. જે કોઈ પણ શૂન્ય થવાની જીવનમાં વાત આવે તો પણ જીવનમાં વિચાર ચાલ્યા જ આવે છે. પરંતુ શૂન્ય થવાની શું, જીવનમાં અલોન છે વન ઓફ ધ બેસ્ટ થિંગ છે, પણ અહીંયા ક્યાં અલોનની વાત થઈ છે, અહીંયા ક્યાં શૂન્યતાની વાત થાય છે? શૂન્યતાની વાત માને જીવનમાં શૂન્ય થવું કે દુનિયાની કોઈ પણ વસ્તુ છે, વસ્તુ તમને આનંદિત કરી ના શકે. જીવનમાં ના તમારે કોઈની પાસેથી કોઈ વસ્તુ જોતી છે, બસ આ વસ્તુ શૂન્ય છે. મુક્તિ માને શું કે સંસારની બધી જ વસ્તુથી તમારે મુક્ત થઈ ગયો, છતાં તમે જીવનમાં કામ તો કરતા જ રહેશો, તમે જીવનમાં અલ્ટ્રા કેપેબલ થઈને કામ કરતા રહેશો, પરંતુ ના તમારા જીવનમાં સુખની આશા હશે, ना तुम्हारा जीवन में कोई प्रत्ये द्वेष हसे. कबीरा खाड़ा बाजार में मांगे सबकी खेर, ना कहू से दोस्ती और ना कहू से बेर. बस जीवन में તમે યથાર્થ થઈને જીવશો, જીવનમાં તમે સજાગ થઈને જીવશો. જીવનમાં સજાગ થઈને જીવવું એ જ સૌથી વધારે મહત્વપૂર્ણ છે. આપણે હંમેશાને માટે બધા જ લોકો સૂતા આવ્યા છીએ. એ જીવનમાં માણસ 3 વખત સૂવે છે, અને જો જીવનમાં 3 વખતમાંથી જો બીજી વખત માણસ એ જાગતા શીખી જાય ને તો હંમેશાને માટે જીવનમાં જાગતો જ રહે છે, અને પછી એનું મૃત્યુ થતું જ નથી, અને એ વ્યક્તિ છે હંમેશાને માટે મોજૂદ જ રહે છે. એ વ્યક્તિનું મૃત્યુ છે નિશ્ચિત જ નથી. પરંતુ ક્યાં વ્યક્તિનું? વ્યક્તિ એક આપણે સૂઈએ છીએ માતાના ગર્ભમાં. માતાના ગર્ભમાં હોય ત્યારે હંમેશાને માટે આપણે સૂતા જ હોય છે. પછી બીજી વસ્તુ આવે છે કે જ્યારે આપણે પ્રકૃતિમાં આવીએ છીએ, જ્યારે આપણે સંસારમાં આવીએ છીએ, ત્યારે આપણે હંમેશાના માટે સૂઈએ છીએ. હવે એ વસ્તુ છે મનના થોડા વિરોધાભાસ લાગે કે આપણે સંસારમાં આવીએ અત્યારે તો આપણે જાગીએ છીએ, પરંતુ કેવી રીતે આપણે સૂતા છે? જે વ્યક્તિને ખબર નથી એના જીવનમાં કરવું શું છે, જે વ્યક્તિને સત્યનો માર્ગ ખબર નથી, જે વ્યક્તિ પાસે કૃષ્ણ નથી, જે વ્યક્તિ પાસે સત્ય નથી, જે વ્યક્તિ નિષ્કામ કર્મ કરવા માગતો નથી, જે વ્યક્તિ દ્વૈતમાંથી અદ્વૈત તરફ નથી ગયો, જે વ્યક્તિ નિરાલંબ નથી થયો, જે વ્યક્તિ એ પૂરું જીવન છે રામ કાજ માટે છે સમર્પિત નથી કરી દીધું, જે વ્યક્તિ ના ધર્મને સમજે છે, ના એ પ્રકૃતિને સમજે છે, ના એ માયાને સમજે છે, ના પોતાની કામનાને સમજે છે, અને જીવનમાં જે કાંઈ પણ પોતાના માટે થઈ શકે બધી જ વસ્તુથી ઉપર ઉઠીને છે પોતાનું પૂરું જીવન છે લોકોના હિત માટે સમર્પિત કરી દેવું, આ વસ્તુ લોકોને જ્યાં સુધી ખબર નહીં પડે ત્યાં સુધી હંમેશાના માટે એ વ્યક્તિ છે સૂતો જ રહેશે. એના સિવાય કોઈ બીજો માર્ગ જ નથી. જીવનમાં તમારી કામના શું છે, જીવનમાં તમારી ઇન્દ્રિય શું છે, હંમેશાને માટે તમને ધોખો જ દે છે, હંમેશાને માટે તમને દગો જ દે છે. જીવનમાં ગુરુની જરૂર જોશે. તો પછી આ મગજનો મેલ છે ને, મગજનો મેલ છે સાફ થશે. નહાએ ધોએ ક્યાં હુઆ જો મન મેલ ન જાય, નહાએ ધોએ ક્યાં હુઆ જો મન મેલ ન જાય. મગજનો મેલ છે એ નીકળતો છે, નહાએ ધોએ ક્યાં ફાયદા જો મન મેલ ન જાય. સિમ્પલ વાત છે, મગજનો મેલ છે ને એ સાફ કરવું જોશે. તમે હંમેશાને માટે દિવસમાં 5 વખત નાતા હોય, મગજ તમારું બકવાસ હોય, કોઈ વ્યક્તિ જોડે તમે રાગમાં ફસાઈ જાઓ, તમે દ્વેષમાં ફસાઈ જાઓ, કોઈ જો વ્યક્તિ જોડે ઝઘડો કરવા માંડો. ઝઘડો કરવો જરૂરી છે પણ એ કક્ષાનો હોવો જોઈએ. તમારામાં તાકાત હોય તો કરો દેશ સાથે ઝઘડો, તમારામાં તાકાત હોય તો કરો કરપ્શન સાથે ઝઘડો, તમારામાં તાકાત હોય તો બોલો કરપ્શન વિશે. જીવનમાં ઊંચામાં ઊંચી સમસ્યા છે, એ ઊંચામાં ઊંચી સમસ્યાનો હલ કરવો એ જ જીવન છે. પૃથ્વી જે અત્યારની અવસ્થામાં છે, એ અત્યારની જે અવસ્થામાંથી એને કેવી રીતે બહેતર બનાવી શકાય. લોકો પાસે જોબ નથી, લોકો પાસે નોકરી નથી, હ્યુમન સેફ્ટી નથી. અત્યારે ગાર્બેજની સમસ્યા સૌથી મોટી સમસ્યા છે, પોલ્યુશનની સમસ્યા સૌથી મોટી સમસ્યા છે, કોર્પોરેશનની સંખ્યા સૌથી મોટી સૌથી મોટી સમસ્યા છે. આવા બધા મુદ્દા ઉપર પોતે એક બળવાન વ્યક્તિ બનીને લડવું એ જ જીવન છે.
જીવનમાં તમે યુદ્ધ ક્યારે કરી શકો? જીવનમાં શૂન્ય થવાની હંમેશાને માટે વાત આવે, પરંતુ જીવનમાં શૂન્ય થવા માટે જ્ઞાનની ચરમસીમા જોઈએ. જ્ઞાનની ચરમસીમા આવે ત્યાં શૂન્યતા આવે ને, જ્યાં શૂન્યતા આવે ને પછી ત્યાં નવું સર્જન શરૂ થાય છે જીવનમાં. પરંતુ આપણે બધા જ લોકો કાયર બનીને બેઠા છીએ. આપણા બધા જ લોકોના જીવનની કાયરતા છે દૂર કરવી જોશે. કાયરતા આપણે શું કામે લાગે છે? ડર શું કામે લાગે છે? ભય શું કામે લાગે છે? કેમ કે આપણે ભવિષ્યની ચિંતામાં જ પડ્યા રહે છે. કેમ કે અત્યારે આપણી પાસે જે કામ છે એ કામ સાર્થક નથી, જે કરવા જેવું નથી, એટલા માટે ભવિષ્યની ચિંતા લાગે છે. અને હંમેશાને માટે જીવનમાં ના બધા જ વ્યક્તિ પાસે બેસો, ના બધા જ વ્યક્તિને સાથે વાત કરો, ના બધા જ વ્યક્તિને મળો. હંમેશાને માટે એક લાઈન, એક સેન્ટેન્સ છે, રાઇટ ડાઉન કરી દેજો જીવનમાં કે ફેક ઇઝ એવરીવેર. ખોટા લોકો છે બધી જ જગ્યાએ હોય, સાચા લોકો એ જ કોઈ કબીર હોય, એ જ વિરલા હોય છે જીવનમાં. સાચા વ્યક્તિને ગોતવા દીવો લઈને તમારે ગોતવા નીકળવું જશે, પરંતુ ખોટા વ્યક્તિને તમારે ગોતવો હોય તમારી આસપાસ જ મળી જશે. તમારી આસપાસના લોકો જ્યાં સુધી તમે નહીં બદલો ત્યાં સુધી હું હંમેશાને માટે વાત કહું છું કે ત્યાં સુધી તમારા જીવનમાં કાંઈ ફેરફાર નહીં આવે, કાંઈ પરિવર્તન નહીં આવે. જીવન છે પરિવર્તનનું નામ છે. તમે જે અત્યારે જગ્યા ઉપર છો એ જગ્યા એટલી બધી સારી નથી. તમારું શરીર છે, તમે માની રહ્યા હોય કે આ બેસ્ટ શરીર છે ને મનુષ્ય લાઈફમાં અથવા પ્રાણી જીવનમાં અથવા આ પૃથ્વી પર જે જન્મ મળે છે એ જન્મમાં મનુષ્ય જીવન સૌથી બહેતરીન જન્મ છે, તો એવું પણ નથી. મનુષ્ય જન્મમાં તમને એક સ્વતંત્રતા મળી શકે છે કે તમે વિચારી શકો છો, પરંતુ એટલો પણ બહેતર નથી. જોવો ને તમારું શરીર, જોવો ને એના કેટલા મેન્ટેનન્સની જરૂર છે. સમય સમયે આને ભોજનની જરૂર છે, સમય સમયે આને સાફ કરવું પડે, સમય સમયે તમારે બ્રશ કરવું પડે. હંમેશાને માટે એક દિવસ માટે તમે ભોજન સ્કીપ કર્યું, તમારી શરીરની જે ઉર્જા છે એકદમ ઠપ થઈ જાય, એકદમ ડાઉન થઈ જાય. કેટલું મેન્ટેનન્સ માગે છે તમારું બોડી. એટલું બધું પણ બહેતરીન બોડી નથી, પરંતુ અહીંયા ચાન્સ છે મુક્ત થવાનો. એટલા માટે મનુષ્ય દેહને સૌથી બહેતરીન કીધો છે, સૌથી બેસ્ટ કીધો છે. પણ આપણે બધા જ લોકો જો સૂતા આવીશું, હંમેશાને માટે વ્યક્તિ 3 વખત સૂવે છે, માતાના ગર્ભમાં સૂવે છે, પ્રકૃતિમાં આવે છે, ત્યારે જીવનમાં પોતાની કામના ના મૂકે, પોતાની વૃત્તિ ના મૂકે, પોતાની જે હંમેશાને માટે તહેવારો છે એ બધા જ તહેવારો છે એને સાચી રીતે સમજી ના લે અથવા એનો ત્યાગ ના કરી દે, એ વ્યક્તિ સૂતેલા સમાન છે. જે વ્યક્તિને ખબર નથી કે જીવનમાં શું કરવું છે એ વ્યક્તિ સૂતેલ સમાન જ છે. હવે પ્રશ્ન એ આવે કે જે વ્યક્તિને ખબર નથી કે જીવનમાં શું કરવું છે, મને એ નહીં કે તમારા જે નાના નાના ગોલ છે, ગોલ વિશે વાત જ નથી થતી. અહીંયા સિસ્ટમ ઉપર વાત થાય છે, જીવનમાં સમર્પણ વિશે વાત થાય છે, જીવનમાં એવા કામ વિશે વાત થાય છે કે જે કામ છે આ જીવનમાં સંભવ ના હોય, એટલું મોટું લક્ષ્ય વિશે વાત થાય છે. પરંતુ ત્રીજી વખત જ્યારે મનુષ્ય સૂવે છે ત્યારે પછી પાછો ક્યારેય ઉઠતો જ નથી, પરંતુ બીજી વખત સૂવે છે એના જીવનમાં ચાન્સ છે કે પોતાની કામના મૂકીને છે, લોકોના જીવનના હિત માટે છે, પૂર્ણ સમર્પણ કરી દે. પોતાની પૂરી ઉર્જા છે કેવી રીતે હાઈ પીક ઉપર લઈ જાવી, જીવનમાં કેવી રીતે અવેર થવું, જીવનમાં શું વસ્તુ છે જે સૌથી વધારે યોગ્ય છે ને શું વસ્તુ છે જે ઠોકર મારવા સમાન છે. ના ભૂતકાળની ચિંતા છે ના ભવિષ્યની ચિંતા છે, તો પછી જીવનમાં ડર જ નહીં રહે. કામ જ એવું પકડી લો કે જે કામ છે એ તમને મુક્તિ અપાવી શકે. મળતા રહ્યા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.